વર્ષથી એક્યુપ્રેશર થેરાપિસ્ટ તરીકે હું પ્રેક્ટિસ કરું છું. વેરી ગુડ, વેરી ગુડ. તો તમે કાકા આ મેગ્નેટિક મેટ્રેસ કેટલા ટાઈમથી વાપરો છો? આ મેટ્રેસ મેં 2.5 મહિનાથી લગભગ વાપરવાની શરૂ કરેલી છે જી, અને નિયમિત રૂપે વાપરું છું. અને એના પરિણામે મને જે હાર્ટનો પ્રોબ્લેમ હતો, જી, ચાલવામાં મને થોડું દબાણ આવતું હતું, શ્વાસ ચડતો હતો. આ મેટ્રેસ વાપર્યા પછી હું 2 કિલોમીટર ચાલું છું, છતાં પણ મને તકલીફ થતી નથી ચાલવામાં, કે દુખાવો પણ થતો નથી. પહેલા તમને ચાલવામાં તકલીફ હતી? બિલકુલ. મને પહેલા હું ચાલવામાં બહુ જ વિચાર કરવો પડતો, અને થોડુંક પણ ચાલવું એટલે મારે વચ્ચે ઊભા રહી જવું પડતું, દબાણ આવતું હતું. અને હવે એ બધી જ પ્રોબ્લેમ મારી સોલ્વ થઈ ગઈ છે. એનો મને બહુ જ આનંદ છે, અને એના માટે હું આ બાયો મટીરિયલને મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વેરી ગુડ, વેરી ગુડ. કાકા તમે જે વસ્તુ વાપરો છો એમાં ટોટલ કેટલી વસ્તુ આવે છે? એમાં 4 વસ્તુ છે જી. એક તો આ મેટ્રેસ છે, જેના ઉપર અમે સૂઈએ છીએ. જી. બીજો આ બેલ્ટ છે, બરાબર, કાંડે બાંધેલો છે. ઓકે. તે કાંડે બાંધેલો બેલ્ટ નિયમિત રૂપે બાંધી રાખું. ઓકે. બીજું આ જે મેટ્રેસની સાથે ઓશિકાની અંદર નાખવામાં આવેલું એક આ કવર છે, અચ્છા, તે સાથે વાપરું છું. ઓકે. અને એક છે તે આ પાણીના બોટલની ફરતે બાંધવાની જે આ મેગ્નેટનો પટ્ટો છે, જી, તે અમે સાથે વાપરીએ છીએ. એટલે આખો સેટ વાપરીએ છીએ. બરાબર. તો તમે આ કાકાનો આપણે અનુભવ સાંભળ્યો. એમને હૃદયનું બાયપાસ કરાવેલું છે, અને ત્યાર પછી એમને હાલવા ચાલવામાં તકલીફ હતી, હાફ ચડતો હતો. જ્યારથી આ મેટ્રેસ વાપરે છે ત્યારથી એ 1 કિલોમીટરથી 2 કિલોમીટર બિલકુલ હાલી શકે છે, અને હાફ પણ ચડતો નથી. બરાબર છે કાકા? બિલકુલ, બિલકુલ. મને ઘણો બધો લાભ થયો. ઓકે. હું તમને છેલ્લે પૂછીશ કે કાકા આ મેટ્રેસ લોકોને માટે જરૂરિયાત છે કે તમે શું કહેશો? આ મેટ્રેસના અમારા ઘરમાં બધાએ વાપર્યા પછી મને એટલો અનુભવ થયો છે જી, કે સામાન્ય રીતે આ મેટ્રેસ દરેક ઘરમાં હોવી જ જોઈએ. બરાબર. અને દરેક વ્યક્તિએ એનો ઉપયોગ કરવો જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ. સરસ, સરસ. તો ખૂબ ખૂબ આભાર વાલજી કાકા. વાલજી કાકાનો આપણે અનુભવ જોયો. જય શ્રી કૃષ્ણ. ગણેશ વેગાસકર.